એટલે કીટુડા કોમેડી વિડીયો બનાવવા લે હેડ હું તૈયાર છું. આપણે છે ને હવે યુટ્યુબ માં મોટા વિડીયો બનાવવા છે. લે હેડ તાર બાપા પૂછીને ચાલુ કરી ન કરા. હેડ તાર. બાપા મૈસો કે આપણે મોટા વિડીયો બનાવવા છે. એવું લે હડો મોટા વિડીયો બનાવો. બાપા પણ એક પ્રોબ્લેમ છે. મોટા વિડીયોમાં આપણને કોઈ સપોર્ટ કરશે? કેમ લ્યા એ તો આપણે મહેનત કરશે તો ઈરાય નહીં સપોર્ટ કરે. બાપા આપણે એક કોમ કરત ના ચાલે? શું આપણે છે ને મોટા મોટા કલાકાર પાસે જઈને વિડીયો બનાવવા તો વાયરલ નહીં થઈ જાય. ઈ વાત હાસી હો મૈસા. એવું હોય ને તો હું તમને એક એવા ધણી પાસે લઈ જઉં, જો એને હાથ પકડી લીધો ને તો રાચો રાચ વાયરલ. લઈ દો. લઈ દો. લે હેડો તા. એ આ જો 12 બીજનો ધણી. તો મહે તને એક વાત યાદ છે? કઈ વાત બાપા? આજે આપણા ગુજરાતના સુપરસ્ટાર પેલા સિંગર ગબર ઠાકોર ને અર્જુન ઠાકોર ના ઘરે ગયા હતા. ઈયાની એક વાત કીધી તને યાદ છે? ઓવે બાપા. તો શું કીધું તું કીધું કે અલ્યા કીટુ, ગબ્બર ભાઈએ અને અર્જુન ભાઈએ એવું કીધું તું કે તમે જિંદગીમાં ગમે તે કામ કરો ને તો 12 બીજા ધણીને યાદ કરીને કરશો ને તો તમે જોય પાતા નહીં કરો. એવું કોઈ ના હોય બાપા. એટલે તને વિશ્વાસ નહીં આવતો એમ? ના. અલ્યા કીટુ, તને એક વાતની ખબર છે? શું? ગબ્બરભાઈ અને અર્જુનભાઈ સમાજ બહાર છે ને ઓવે. છતાં એ વિડીયો કે ગીત નોખી ને એ ટ્રેન્ડિંગ માં જતો રહે. તો હવે વિચાર કીધું કે એના માથા ઉપર ક્યાંનો હાથ હશે? તો હવે મને હો બાપા. તો એ કરલું ભાઈ તો આમાંથી 10 ડગલા ભરી નાખીશ. તો એ રોમાપીર મહેનત અમારી અને 12 બીજના ધણી ફળ આવવાની જવાબદારી તમારી. બોલો રામાપીર ની જય